જ્યાં જાઓ ત્યાં અહંકાર. અમારા સ્કૂલમાં જ્યારે નાના હતા ભણતા હતા તો એક શિક્ષક મને ટ્યુશનમાં આવતા હતા અને એ સ્વામિનારાયણ ધર્મ પાળે. મને પ્રશ્ન કરે, હવે એનો જવાબ મારી પાસે નહીં. મને કે અમારા મંદિરમાં જઈએ તો અમે તો મિત્રોને સગાઓ લઈ જઈએ તો એમને પ્રસાદ અમને મળે, તમારા મંદિરમાં જઈએ તો પૈસા ના આપે તો પ્રસાદ બી ના મળે. કેમ આવું? હું હવે ગણિતમાં કાચો ને ગણિતો સાહેબ એટલે મૂડી નીચી કરીને બેસી જાઉં. શું કરવું? કોને કહું? મને આ બધી ખબર નહીં વહીવટ કેમ થાય. મને તો સેવાની ખબર, સ્વરૂપની ખબર. વહીવટની ખબર વહીવટદારને, મારે વહીવટ કરવો નથી. એ વોટ જ મારી પાસે નથી કે વહીવટ કરું. એ વોટ લાવું ક્યાંથી? વહીવટ કરવા માટે વટ જોઈએ ને, વટ નથી મારી પાસે, હું દાસ છું. તો કહેવાનો મતલબ આ થાય છે કે અહીંયા પણ આજે આપણી સ્થિતિ તમે જુઓ કે કોઈ નવો વૈષ્ણવ આપણા માર્ગમાં આવે, આપણી હવેલીમાં બી આવી જાય કે આપણી બેઠકમાં બી આવી જાય અને પૂછે કે ભાઈ રાજભોગ ક્યારે થવાના છે, તો કોઈ શાંતિથી જવાબ આપનાર નથી. બોલો, એવા તિરસ્કારપૂર્વક ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપે કે વૈષ્ણવને ભળે દુખાઈ જાય. એટલે તો બોર્ડ લગાવવા પડે છે ભાઈ મંગળા આટલા વાગે, શૃંગાર આટલા વાગે. અને બીજી વાત તમને કહું, આ અહંકાર કેમ આવી જાય છે આપણને? અહંકારનો મતલબ છે સ્વરૂપની વિસ્મૃતિ. ભક્તિનો મતલબ છે, આશ્રય મતલબ છે અહંકાર, અહમ, દાસો અહમ. આપણે આપણા અહંકારને દાસ બનાવી દીધો અને આપણું સ્વરૂપ બદલાવી ગયું. કન્યા મંડપમાં બેઠી બેઠી વિચાર કરે કે મારું તન ધન બધું મારા પતિનું થઈ ગયું, હવે એવું તો ખાલી. એવું નથી, એ અધૂરી વાત છે, એક પક્ષી વાત છે. પણ એ વિચાર કરે કે મારા પતિ જ્યારે મારો થઈ ગયો, એનું નામ, એનું સમૃદ્ધિ, એનો વૈભવ, એ બધું મારું થઈ ગયું કે નહીં? તો જ્યારે બ્રહ્મસંબંધ લઈએ છીએ તો માત્ર આપ નથી કરતા, આખા પ્રભુને આપણે પોતાના બનાવી લઈએ છીએ. એ કેમ ભૂલીએ? જ્યારે બ્રહ્મસંબંધ લઈએ છીએ, સમર્પણ કરીએ છીએ તો પ્રભુ આપણા બની જાય છે, એ શ્રીજી આપણા બની જાય છે. અને રહી વાત, જેમ બાબાએ કહ્યું કે, અને ગાયત્રી ભાષામાં બી આવે, જે સ્વરૂપમાં તમારી આસક્તિ હોય, ભર્ગો દેવશ ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત તત્સવિતુર્વરેણ્યમ. અહીંયા વરણ થાય છે, જે લગ્નમાં વર કન્યાનું ને કન્યા વરનું જે વરણ કરે એટલે અપનાવે, એમ ઠાકોરજી તો ભક્તનું વરણ કરે છે. એ વાત તો સાચી, પણ પુષ્ટિમાં ભક્ત પણ પ્રભુનું વર્ણન કરે છે કે આ સ્વરૂપ નહીં, મને આ સ્વરૂપે આપ અનુભવ કરાવો, આ સ્વરૂપે રસદાન કરો, આ સ્વરૂપે મને આલિંગન કરો, આ સ્વરૂપે મને લીલામાં લઈ જાઓ. એવા ભક્તની સેવા છે. હવે વિચાર કરો તો દરેક જગ્યાએ મોટા ભાગે તો શ્રીનાથજીની સેવા આપણે કરીએ છીએ કે લાલનની કરીએ. બધા સ્વરૂપો ક્યાંથી લાવીએ? પ્રશ્ન થાય કે ન થાય? એનો જવાબ એટલો છે કે શ્રીજી નાથજી સર્વદા સરભાવેના ભજનીયો વૃજાધિપ. આ સ્વરૂપ એવું છે, જેવી તમારી ભાવના હોય એવું સ્વરૂપ તમને દેખાય. અને બીજી વાત કે મંગળામાં બાળ સ્વરૂપ હોય, ધીરે ધીરે શૃંગાર આપો ત્યારે શૃંગાર રસનું દાન થાય. ધીરે ધીરે તમે ગ્વાલમાં લઈ જાઓ તો છોકરો મોટો થાય ને ગ્વાળીઓ બનતો ગાયોને કેમ ચલાવી શીખી જાય. અને ધીરે ધીરે રાજભોગ આવે એટલે સંપૂર્ણ એ રાજા ધીરાજ બની જાય. અને ઉત્થાપન થાય એટલે પાછું એને યાદ આવે કે હવે શેનમાં જવું છે. ઉત્થાપન એટલે બ્રહ્મનાથ, પ્રભુને જાગવાનું મન થાય. અને પછી સાંજે ગાય ચરાવીને ઘરે આવે તો ગોકુલનાથજી કહે છે, ઠાકોરજી જે સંધ્યા આરતી વખતે જ્યારે ઘરે આવે છે તો અમે લોકો બ્રાહ્મણો અર્ઘ આપીએ છીએ સંધ્યામાં સૂર્યને, એટલા માટે ખાલી સૂર્યની સ્તુતિ કરવા માટે નહીં. તો હે સૂર્યદેવ, બહુ થયું, બહુ તપ્યા, હવે તમે તમારે ઘરે પધારો ને અમારા કનૈયાને લાલાને આવવા દો. સાંજ પડે ઘર આવ્યો એને આવવા દો હોય એટલે સંધ્યા આરતી. અને પછી શેનમાં ઠાકોરજી અમારા બાળકૃષ્ણલાલ આટલા હોય તો પણ સૈયા મોટી હોય. તમારા ઠાકોરજી આટલા હોય તો સૈયા તો સભરે આટલી મોટી ના હોય તો આટલી તો હોય ને, આટલી તો ના જ હોય ને સૈયા કોઈ ત્યાં. કોઈના વેસ્ટર્ન ત્યાં મેં આટલી સૈયા જોઈ નથી, આટલી તો જોઈએ છે. તો આટલી બી સૈયા હોય એનો મતલબ છે કે તમારા ઠાકોરજી જ્યારે પોઢે છે ત્યારે સ્વામીજી સહિત પોઢે છે. એકલા પોઢતા નથી, એ તમારા વેણુજી જે છે ને એ સ્વામીજી છે. સ્વામીજી સાથે ન બિરાજતા હોય તો પણ ઠાકોરજીની બાજુમાં વેણું પધરાવીને પોઢાવા એટલે યુગલ રસનો ભાવ થઈ જાય. રસના યુગલ રસ નથી બોલ એટલે પોઢાડતી વખતે ઠાકોરજી કિશોર લીલામાં થઈ જાય છે. એટલે ભાવ તો તમારો જે કરો એ ઠાકોરજી સ્વીકારે છે, એ જ ભાવ સ્વીકારે જે તમે કરો છો. અને ઘણીવાર વૈષ્ણવ સેવા કરતી વખતે કે અમે એક જ ટાઈમ સેવા કરી, ભલે એક ટાઈમ સેવા કરો કંઈ વાંધો નહીં, પણ મંગળાના સેન સુધીનો ભાવ તો કરવો જ જોઈએ. ઘણીવાર શું થાય, વૈષ્ણવ રાજભોગ ધરે પોતાના ઘરમાં, મિશ્રી, મેવો, દૂધ, ઘર બધું શૃંગાર વળા કરે અને પોઢાવી દે. પણ એક વસ્તુ ધ્યાન રાખો,
શૃંગારવાળા કરીને સેન ભોગના ભાવ મેવો કે દૂધની કટોરી ધરી અને પછી પોળાવા. નહીં તો સેન ભોગનો ક્રમ રહી જવાથી ઠાકોરજીના નેત્ર લાલ થાય ને આપણે મોતિયા વેલા આવે. ઘણા વૈષ્ણવને મેં જોયા છે. હું એકવાર જતીપુરા ગોકુળ ગયો તો એક બેન હતા, કમળાબેન મરજાદી, ખંભાળિયા ગામના. તો આમ કરતા કરતા આવ્યા. મેં કીધું કેમ, તમારા ઠાકોરજીના નેત્ર વારંવાર પડી જાય છે? તો કે હા. મેં બાબા તમને ક્યાંથી ખબર પડી? મેં તમારા નેત્ર જોઈને આમ કરો છો એનું જ કારણ. આ ઠાકોરજી જેવું તમે કરો એવું તરત કરીને બતાવે. યાદ રાખજો તમે, સૌથી વધારે ખોવાઈ જાય તો ઠાકોરજીના નેત્ર અને ચીબુક. આ ચીબુક કેમ ખોવાઈ જાય છે? નથી કહેતા હનુમાન, આ ટોળીને હનુ કહેવાય છે. આ ઠાકોર જ્યારે સ્વામીજીને મનાવે તો આમ પકડીને આમ મારા સામું જુઓ, અને હનુમાન કહેવાય. આ ટોળી છે, આ જે છે ને હનુ. અને અધરામતનો રસની જે પડે છે ને અહીંયા ચીબુકમાં પડે છે. અને આપણને અહીંયા આવી જાય છે અભિમાન, અને અભિમાનના કારણે રસ અહીંયા આવતો નથી. એટલે આપણે ઠાકોરજીની સેવામાં પણ પોળાડતી વખતે વેણું ધરવા, અને જ્યારે શૃંગારવાળા કરીને જલ્દીથી પોળાવતા પહેલાં એક મિશ્રી ધરો કે મેવો ધરો કે દૂધની કટોરી ધરો, પણ ઠાકોરજીને શેરની ભાવનાથી પોળાડીને જ ધરવું જોઈએ. જે કરતા હશે બધા પણ જાણે અજાણે રહી ગયું હોય તો દરેક વૈષ્ણવ શૃંગાર વળ્યા પછી શેરની ભાવનાથી પોળાવવા જોઈએ. એ ઠાકોરજી ઘર ઘર મેં દિવાળી મેરે ઘર મેં અંધેરા થઈ જાય. ઠાકોરજી પછી કહીએ દિવાળી જોઈ જ ના આવો ઠાકોરજીએ તો. કેમ? ઠાકોરજી તો જાગ્યા જાગ્યા રહે. અને દિવાળીના દિવસો આવે તો પણ ઠાકોરજીને માટે દીપ માલિકાના ભાવથી 4 દીપ પ્રગટાવીને, સારા કપડાં પહેરીને, દંડવત કરીને, કંઈ પણ માનભોગ ઇત્યાદિ ધરીને બહાર જવું જોઈએ. કે ઠાકોરજી દિવાળી તો મનાવે આપણી સાથે. દુનિયાભરને આપણે દિવાળીમાં નવા નવા કપડાં પહેરીને આમ કરીને આમ કરે. ઘણા લોકો નવા નવા પહેરે તો વધારે આમ કરે. કે મારી દ્રષ્ટિ બહુ શુદ્ધ દ્રષ્ટિ છે, હો, પણ દેખાય શું કરું? શ્રીનાથજીનો દાસ છું એટલે સૌંદર્ય બોધ તો નસ નસમાં અમારા તમારામાં ભર્યું છે. વલ્લભીયમાં સૌંદર્ય બોધ ના હોય તો શ્રીનાથજીની કલાનિધિ કહેવાય જ નહીં. સૌંદર્ય બોધ તો હોવો જોઈએ કે નહીં? હે, વ્યક્તિ ભલે ગળો થાય પણ રસિકતા ના જાય. અને જે ભક્તો ઠાકોરજીની સેવા કરે છે, જે મધુરાષ્ટકનો પાઠ કરે, સરસ્વતીનો પાઠ કરે, એ રસિકા જ હોય. હું કહું તમને, એટલે આપણે પણ ઠાકોરજીને શેનભોગ ધરીને પોળાવવા. અને બીજું, ઘણીવાર આવા પ્રશ્ન આવે કે બીજાના ઠાકોરજી, બેના ઠાકોરજી, વેવાઈના ઠાકોરજી આપણા ઘરમાં પધાર્યા હોય તો જે અમે સાથે ભોગ ધરી દઈએ છીએ. હું તમને જાહેર કોઈ આજ્ઞા રૂપા નથી આપતો, તો મારો પોતાનો એક ભાવ એવો છે કે મારો કોઈ પ્રેમી ભક્ત આવે છે, જ્યારે સ્નેહી ભક્ત, ત્યારે એને કહું છું કોઈ પણ ઠાકોરજી પધારે એનો સત્કારથી, આપણે સન્માનથી પધરાવા બાજુમાં, પણ ભોગ એને અલગ ધરવો. આપણા ઠાકોર જોડે એને ભોગ ધરવો નહીં. કારણ શું કે આપણે આપણા ઠાકોરજીનો અધરામત લઈ શકાય, એ એના ઠાકોરજી, એનો પતિ છે. એટલે જુદું ધરવું. ભલે વસ્તુ એક જ બનાવો પણ એક સાથે બે ધરવા નહીં. કારણ કે તમે જુઓ કે તમે આપણા ઘરમાં નાનું બાળક હોય, બીજું આવી ગયું હોય તો એક સાથે બાળક ન બી જમે. એમ કે મને બીજા વાટકામાં આપો, એનું એટલું નહીં ખાવ, કે ના કાંઈ. તમારા બેનપણીના વર આવ્યા, તમારા વર બેઠા હોય તો મને ભેગા જમી લો, તો કે ના હું તારો વર છું, મને જુદું આપ, કે નાખો. એમ ઠાકોરજી પણ એવું કહી શકે છે કે એનું એઠું. કારણ કે એઠું ક્યારે કહેવાય? જે પહેલાં ઉઠી જાય અને રે એઠું. તમારામાંથી બેના ભગવાન કયા વહેલા રાજભોગ આરોગ્ય શીખવો પડે આપણને, રિસ્ક છે ને. તો મિશ્રી હોય કે દૂધ, બે કટોરી અલગ અલગ ધરવી. હું મારા જે સ્નેહીઓ છે એને આ પ્રકારે સલાહ આપું છું. આજ્ઞા તો તમે તમારા ગુરુદેવથી પૂછો, યા પોતાની મનને જ ગુરુ માનતા હોય તો મનને જ થાય એમ કરો. પરંતુ રીત આ છે કે આપણા ઠાકોરજીનો અધરામત આપણે લેવાય. આ પુષ્ટિ માર્ગની રીત બતાવું છું. આ વર્તમાન કહેવાતા પુષ્ટિ માર્ગની રીત મારે જાણવી નથી, સાંભળવી નથી. પણ પુષ્ટિ ભક્તિ માર્ગ જેને આપણે કહીએ છીએ, જે માર્ગથી આપણે સંબંધિત છીએ, એ મૂળ વાત કરવા માગું છું. કારણ કે મૂળ વાત કહેવાય છે, કાટી સાસ રૂચિ નહીં આવે, સૂર ખવૈયા ઘીકો, મિલવો નૈનન હીકો નીકો. તો અહીંયા અહંકાર જે આવી જાય છે વિમોડે શું. અને શું થાય છે કે મોટા મોટા પંડિતોમાં, મોટા મોટા ભગવદીઓમાં, મોટા મોટા જાણકારોમાં અભિમાન, અહંકાર. આ અહંકાર શું થાય કે હું પણ આવવાથી આપણા બધા કરેલા સત્કર્મો જતા રહે. દીનતા, દીનતા પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરવાનું છે. જેટલી દીનતા એટલી પાત્રતા. દીનતા એટલે શું? વેવલાપણું નહીં. દીનતા શોભે ક્યારે? આ બહુ રહસ્યની વાત તમને કહું. ઘણા લોકો દીનતાવાળા હોય
પણ દીનતા શોભે ક્યારે? એક વેલ હોય, એ વેલને તમે એક દંડો કે કોઈ પણ વૃક્ષ નીચે જોડી દો તો વેલ ઊંચી ચડી જાય. દીનતા વેલ જેવી છે, એને વલ્લભના ચરણાવીને દળતામાં જોડો તો દીનતા સાચી. બાકી તો આવી દીનતા તો કોઈ બી તમને મારી લઈ જાય. દીનતા અમે બહુ દીનતાવાળા છીએ, બધાનું માની લઈએ, બધાનું ખાઈ લઈએ, કોઈનું નાના પાડીએ. આ દીનતા તો ભ્રષ્ટ કરનારી છે. આવી દીનતા ના હોય. દીનતા તો દળતાથી શોભે. એક વેલ દીનતા છે, છૂટી મૂકો તો બિલાડી, કૂતરા, બાળકો બી તોડી નાખે. એ વેલને લકડી ઉપર કે કોઈ સ્થળ ઉપર કે કોઈ થડ ઉપર ચડાવીએ તો વેલ ઊંચી જાય કે ના જાય? તો આ દીનતા જો મારા તમારામાં છે તો વલ્લભના ચરણારવિંદ રૂપી દ્રઢતાના થડમાં, મૂળમાં એને ચઢાવ ઉપર, તો આપણી શોભા વધે. દીનતા દીનતા કર્યા તો આપણે બધું લઈ જાય લોકો, એવું ના ચાલે. દીનતા તો શોભવી જોઈએ, પ્રભુને ગમે. કારણ કે દીનતા પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવાનજીને ધરવું છે. આજે પાત્રતા એટલે શું? એ દીનતા. દીનતા એટલે શું? ઘેરું અને ઊંડું પાત્ર, છીછરું નહીં. સત્સુ પાપાનું વર્તશું. અહીંયા કે છે કે પંડિત લોકો પણ, જ્ઞાની લોકો પણ, જાણકાર લોકો પણ અભિમાનગ્રસ્ત, અહંકારગ્રસ્ત થઈને પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે. અને અમારા હરિરાય મહાપ્રભુજી કહે છે કે વિદ્યાનો, કુલનો અને ધનનો એ ત્રણ અભિમાન બહુ બાધક છે. કે હું આ કુલમાં જન્મ્યો છું, હું આમ છું, હું તો બહુ મોટા કુલનો છું, અમે તો ખાનદાની વૈષ્ણવ, 7 પેઢી થઈ મહારાજ અમને. એટલે તમને પેઢી થઈ એવું સાંભળું છું, પણ તમારા આચરણ, તમારા વિચાર, તમારા કૃત્ય તો જુઓ. મારા બાપા બહુ મહાન હતા, બહુ મહાન હતા, સાચી વાત, પણ તમે કેમ મહાન નથી બનતા? ખાલી બોલીને જ વાત કરો છો. જો હું મારા પિતાના કે પિતામહના વખાણ કરતો હોઉં તો એના કંઈક લક્ષણ તો મારામાં દેખાવા જોઈએ કે નહીં? જ્યાં લોકો સેવા કરવા આવે, એ જ્યાં હું સેવા કરું છું, મેં કહ્યું બેન એમ સેવા કરો છો? સર કોની કરો છો? કે મારા સાસુની. હવે સાસુ ગયા ઉપર, હવે સાસુની સેવા કેમ કરો છો? એનો આશય એમ છે કે મારા સાસુજી ઠાકોરજી મૂકી ગયા છે એની સેવા હું કરું છું. પણ બોલે શું? સેવા કરો છો? કે હા મારા સાસુની. સાસુની સેવા તો અત્યારે આ કલિયુગમાં કરે તો ભાઈ ખરેખર ઘરે ઘરે આરતી ઉતારવાનું મન થઈ જાય. માતાજીની આરતી પછી પેલા તો ઘરમાં જ આરતી ઉતારવાની. શું વાત છે? મેં કહું સાસુની સેવા કરો છો? સાસુ ક્યાં છે? એ તો ગયા ઉપર, રોજ ત્યાં જાઓ છો? એને આવે છે કે ના ના ઠાકોરજી એના છે. મેં કહ્યું તું એમ કહો ને. મેં કીધું એક કામ કરો, તમારા પતિ છે? તો હા છે ને. મેં કીધું એને તમે તમારા બે વાત કહું, તમારી સાસુનો દીકરો માનો અને તમારા પતિ માનો, મજા શેમાં આવે? તો કે ભર કે મારો પતિ એમાં મજા આવે છે કે નહીં? એક તો મારા સાસુનો દીકરો અને એક મારો પતિ. તો તમે જ્યારે એમ કહો છો કે મારા સાસુના ઠાકોરજી છે, ઠાકોરજી કે સાસુ ગઈ ઉપર, હું રહ્યો અહીંયા, હું કોઈનો નહીં, આ માનતી નથી, પેલી કરતી નથી, શું કરું? તકલીફ થઈ ગઈ ને ભગવાનને. તો એમ કહો કે ઠાકોરજી આપની કૃપાથી મારા માથે બિરાજે છે. બોલવામાં બી બફાટ આપો. અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં મહાપ્રભુજી સુબોધજીમાં એક એક શબ્દ, બાધારણ વાચ આવતું હોય તો બાધારણ કોને કહેવો, જનાર્દન વાચ આવતો તો જનાર્દન કોને કહેવો, ઋષિકેશ વાચ ઋષિકેશ કોને કહેવો, કેશવ કોને કહેવો, મધુસૂદન કોને કહેવો, ભગવાન કોને કહેવો, પરમાત્મા વાચ કોને કહેવો, બ્રહ્મ વાચ તો બ્રહ્મ કોને કહેવો. એક એક વસ્તુ, એક એક બપુના નામના અર્થની સંગતિ કરે છે. કે એક નામ જનાર્દન આવ્યું કે ઋષિકેશ આવ્યું કે અધોક્ષજ આવ્યું, તો આ પ્રસંગમાં અધોક્ષજ ભગવાન બોલી રહ્યા છે, તો અધિકારી કેવો હશે? વિચાર કરો, સમજવાની વાત છે. આપણે ત્યાં કોઈ પણ પ્રશ્ન જ્યારે આપણે કરીએ, અમારા બ્રહ્મસૂત્રનો ન્યાય છે કે પ્રકરણ અનુસાર જવાબ અપાય. તમે કોઈ પણ અધિકારીનો પ્રશ્ન પૂછો, ભાગવતમાંથી પ્રશ્ન પૂછો કે ભાષ્યમાંથી પૂછો, તો કોઈ પ્રશ્ન પૂછો તો નક્કી કરવું પડે કે આ પ્રમાણ પ્રકરણની વાત છે કે પ્રમેય પ્રકરણની વાત છે કે સાધન પ્રકરણની વાત છે કે સાધન પ્રકરણની વાત છે કે તામસ ફળ પ્રકરણની વાત છે. આખી ભાગવત બરાબર છે, પણ પ્રકરણ અનુસાર એનો જવાબ અપાય. કે પ્રકરણ એટલે શું? કે આમાં મહાપ્રભુ જેમ ગોપી ગીત કે વેણુ ગીત, યુગલ ગીત કે ભ્રમર ગીત, તો મહાપ્રભુજી કેમ કહી દે છે કે આ સગુણ ગોપી છે, આ તામસ છે, આ તામસ રાજસ છે, આ સાત્વિક છે, આ નિર્ગુણ છે? કેમ 18 પ્રકારની ગોપીઓનું વર્ણન કરે છે? એટલા માટે ગોપીઓ જે પ્રકારના શબ્દો ઠાકોરજી માટે વાપરી રહ્યા છે અને કયા પ્રકારની નેત્રની છટા, એના ચરણની છટા, હાથની છટા અને કમરની છટા, કયા પ્રકારે ગોપી બોલે છે, એના આધારે મહાપ્રભુ નક્કી કરે છે કે તામસ છે, આ રાજસ છે, આ સાત્વિક છે, આ નિર્ગુણ છે. કેટલું સૂક્ષ્મ દ્રષ્ટિ મહાપ્રભુજીની ગોપીજનોમાં છે. આજે તો આપણા ઘરવાળા કે ઘરમાં અંદર વાત કરીએ તો સમજવામાં 3 દિવસ થઈ જાય. શું કહ્યું તમે?
ફરી બોલો ને, કેટલી વાર બોલવાનું? અરે ભાઈ ફરી બોલો કહો છો પછી કેટલી વાર બોલવાનું? આ કેવી વાત? એકબીજા ઘરમાં એકબીજાને પૂછવું હોય, કેવું હોય, 3 દિવસ વિચાર કરવો પડે કે મારા દીકરાને કેવું છે, હવે એનો મૂડ કેવો હશે, આજે કહું કાલે કહું, મારી વહુને મારે કેવું છે પણ હવે મૂડ એનો કેવો હશે, મારી સાસુને કેવું છે મારે કંઈ, અત્યારનો મૂડ કેવો હશે, કહું કે ના કહું? પહેલાં તો ધડ દિને આપણે બોલતા ભાઈ હાલ આવું છે, અત્યારે 3 દિવસ વિચાર કરવો પડે. છોકરા હોય, વહુ હોય, દીકરા હોય કે ટેણિયા હોય. અત્યારે દાદીમાં નહીં, અત્યારે ટ્યુશન જવું છે, અત્યારે ક્યાં ટાઈમ છે મને, ભર દઈને જવાબ. આ કલયુગની કહાણી કહું છું, આ નિંદા નથી કરતો, પણ અત્યારે ઘરમાં બી મૂડ જોવા પડે છે. આપણે ભાઈ કહું કે તમારા પતિ હોય કે પત્ની હોય, પત્નીને બી કેવું હોય ઢોકળા કે કંઈક બનાવવું છે તો જોવું પડે કે સવારે શું બનાવ્યું હતું એને, ઢોકળાને ખાધે કેટલા વખત થયો, કેટલા મહિના, કેટલા વર્ષ થયા, પછી કેવું પડે હા હવે. અને પછી ઘણીવાર તો દાદા લોકો આવું કરે, ટેણિયાઓને તૈયાર કરે, નાના ટેણિયાઓને, છોકરાને તારે જમવું છે બેટા, શું જમવું છે, બાને કે એ બનાવશે, બા બિચારી બનાવે. એ તો પ્રયોગ છે, અનુભવનો પ્રયોગ છે. નવી વાત નથી કરતો, સાચી વાત કરું છું. પછી ઘણીવાર એવું બન પડે, અહીંયા જલેબી આવી છે, બાને કે બાને બહુ સરસ જલેબી બનાવતા આપણે છે એમ, હા બા જલેબી બનાવો, બાબા પેલો દાદાનું કલ્યાણ થઈ જાય. આવું બને છે. આવું પ્રાયોગિક ધોરણે વાત કરું છું, તમે કરીને જો પ્રયોગ કરવો હોય તો તમે પોતે કહેવા જશો કે 6 મહિના થાય, 12 મહિના થાય કે ન થાય નક્કી નહીં. કારણ કે આવું કયા પ્રકારનો ભગવાનનો મૂળ અને ભક્તિ ધારણ કરનારનો મૂળ કેવો છે તો પ્રભુને ખબર. પણ અત્યારે હું મહાપ્રભુજીની વાત એટલા માટે કરું છું કે મહાપ્રભુજીને ગોપીજનોના મૂળની ખબર છે, જ્યારે આપણે એ જ જિંદગી જીવી રહ્યા છીએ, એકબીજાના મૂળની ખબર નથી. મનોરથ એટલે શું કે પ્રભુના મૂળ પ્રમાણે કરવામાં આવતો પ્રયોગ, એવું નામ મનોરથ. મારે મનોરથ કરાવવો છે ને, આ પૈસા લઈને આવ્યા છો, આ પૈસાથી મનોરથ થાય યાર? તમે તમારી ઘરવાળીને ફોન કરો કે આજે આપણે પિક્ચર જોવા કે ફલાણા જગ્યાએ જઈશું, અને પછી ના જઈ શકો ને પૈસાનું બંડલ ફેંકો, તું ત્યારે જઈ આવો તો ગમે ને યાર? હું તને વરી છું યાર, તારા પૈસાને નહીં. શું લાગે છે સાચું કહેજો? તો ભગવાન કીધું પૈસા શું બતાવે છે મને? તારો ભાવ બતાવ, તારો પ્રેમ બતાવ, તારી દીનતા બતાવ. તો આજે હું મહાપ્રભુજીની અહીંયા પ્રશંસા કરી રહ્યો છું, વિનંતી કરી રહ્યો છું, ગુણગાન, કે મહાપ્રભુજીને ઠાકોરજીના મૂળની પણ ખબર છે અને ગોપીજનોના મૂળની, કે ગોપીજનો કઈ ભાવ ભંગીમાંથી બોલી રહ્યા છે, એના નેત્રો કઈ બાજુ ઉપર જઈ રહ્યા છે. વેણુ ગીતમાં તો જુદું થઈ ગયું, કટાક્ષ થઈ રહ્યા છે જુદું થઈ ગયું, નીચે થઈ રહ્યા છે જુદું થઈ ગયું, સામે મળે છે તો અલગ વાત થઈ ગઈ, નજર ઝુકાઈ અદા હો ગઈ. એવા મહાપ્રભુજીને ખબર છે કયા ગોપીજનોનો કયો ભાવ છે, કયું સ્વરૂપ છે. વિચાર કરો, સુખદેવજી નથી કહેતા, વ્યાસજી પણ નથી કહેતા, કોઈ કથાકારની તાકાત નથી કે ગોપીજનોનું વર્ણન કરી શકે, આવું માત્ર મહાપ્રભુજી છે. આવા એટલે જ હરિયાજી કહે છે, ના રાધી રાધિકા નાથો વૃથા તજન ભૂતલે ન તૃષ્ણા સુબોધરી. જો સુબોધી ના જાય હોય તો આ જન્મ વૃથા થઈ ગયો આપણો. કારણ કે મહાપ્રભુજી ગોપીન કે મનમે મંદી છે. અને તમે જુઓ, જેને સુબોધની વાંચી હોય, સાંભળી હોય, અને ટિપ્પણીજી ગુસાઈજીની ટિપ્પણીજી વાંચી હોય, એને ખ્યાલ હશે કે હંમેશા મહાપ્રભુજી હંમેશા ઠાકોરજીનો પક્ષપાત કરશે ને કરશે. ચાહે જન્મલીલાનો પ્રસંગ હોય, મથુરાથી વસુદેવજી અને ગોકુલ લાવતા હોય તોય કે છે યમુનાજી આવું તોફાન કેમ કરે છે, બાલ ભાવમાં એટલા ડૂબેલા છે તો કે છે આ યમની બહેન છે ને એટલે આવું કરે છે. ઠાકોરજી શ્રમ પડે એવું ના કરવું જોઈએ. કોઈ પ્રશ્ન કરે યમુનાજીને આવું કહેવાય? અહીંયા યમુનાજીની સ્તુતિ નથી કરવાની, ઠાકોરજીના બાલ લીલામાં એટલા ડૂબેલા છે કે વાત્સલ રસ પ્રગટ થઈ ગયો છે. એમ સાસુ બી છોકરાને મારતી હોય તો માં કે મારા ઠીકાણે મારતા નહીં, કેવો ભાવ થાય? એવો ભાવ ત્યારે મહાપ્રભુજીનો છે. તો અહીંયા આ ગોપીજનોના ભાવને, એક એક ભાવને મહાપ્રભુજી જાણે છે, અને ઠાકોરજીના ભાવને મહાપ્રભુ જાણે છે. તો આપણે, અમારે ત્યાં રીત છે, અમે કોઈ પણ વલ્લભકુંડમાં અમે જઈએ તો ઠાકોરજીની, મારી વાત કરું કે કાંકરોલી જવું કે કોટા જવું કે કોઈ પણ જગ્યાએ જવું, ઠાકોરજી જ્યારે અમારે જઈએ વલ્લભકુંડને મળીએ તો ઠાકોરજીને કંઈ અરોગાવું હોય, કારણ કે દ્વારકાધીશે અરોગાવાનું મન થયું તો પેઢી વેઢીમાં ક્યાંય જવાનું નહીં. હું મારી વાત કરું છું, અને મારી સાથે જે આવેલા વૈષ્ણવ હોય એની વાત કરું છું. તમારે શ્રવણ મંગલ કરવાનો છે, પછી આનંદ મંગલ કરવો હોય તો કરવાની છૂટ, પણ શ્રવણ મંગલ તો અમે શું કરીએ, મહારાષ્ટ્રી બિરાજતા હોય એને અમે સામગ્રી અરોગાવા માટે કહીએ, કારણ કે એ દ્વારકાધીશના સ્વામીજી એના આચાર્ય છે, એના દ્વારા ઠાકોરજી આરોગે. પછી પ્રસાદ મળે, બીડો ન મળે એની રાહ નહીં જવાની, પણ દ્વારકાધીશને અરોગાવું છે કે તમારે કે જે મીઠાઈની દુકાનમાં પ્રસાદ ખરીદવો છે, બે વાત નક્કી કરી લેવાની. જો વેચાતો પ્રસાદ લેવો હોય તો પ્રસાદનું બધું મળે છે ભાવ પ્રમાણે, આપણે આપણી સામે આપણે આપશે, શું કયો માલ જોઈએ છે આપી દેશે તમને. અત્યારે અમારા અમદાવાદમાં દુનિયાભરમાં અમારે ચાલે છે એવું, ખરીદો લઈ લો લઈ જાઓ, પણ અરોગાવું છે
તો એ વલ્લભ દ્વારા જ આરોગે. આપણા ઘરમાં આપણે આપણા જૂના મિત્રો આવ્યા હોય અને કહીએ, અરે આટલા વર્ષે મળ્યા, મારે કે જમવા આવજો, કાલે સાંજે આપણે ડિનર કરશું. હવે આપણે તો કહી દીધું, આ પુરુષોની વાત કરું છું હું. હવે ઘરે જઈને ઘરવાળીને કહેવું પડે કે નહીં કે ચારે મારા 4 ભાઈબંધ આવવાના છે, જૂના પોઠિયાઓ, બરોબર બનાવજે. જો તમે ઘરવાળીને ના કહો અને પેલા 4 આવી જાય તો શું વલે થાય તમારી? તો એટલે મતલબ શું કે ઘરની માલિક ગૃહિણી કહેવાય, એને કહેવું પડે, એની આજ્ઞા લેવાની જરૂર નથી. પણ સૂચના કે ફલ આપવાનો અધિકાર ગૃહિણીનો છે, ખાલી હુકમ કરવાનો અધિકાર ઘરવાળાનો છે. એમ શ્રીનાથજી સેવા તમારી લઈ શકે પણ પ્રસન્નતાપૂર્વક આરોગ્યનો અધિકાર એણે મહાપ્રભુજીને આપ્યો છે. સ્વામી સ્વરૂપ મહાપ્રભુજી દ્વારા જ શ્રીનાથજી આરોગ્ય છે, ઓર કોઈ દ્વારા નહીં. સમજ્યા મારી વાત? એટલે જો તમારે વૈષ્ણવ જે પોતાને પુષ્ટિમાર્ગી વૈષ્ણવ માને છે, એને જો ઠાકોરજીને આરોગાવવું હોય તો આરોગાવવા માટે તો તેના સ્વામીજી છે એના દ્વારા જ આરોગાવાય. બાકી બધી વ્યવસ્થા ચાલે. આ કળિયુગ છે, કળિયુગમાં બધી વ્યવસ્થા થાય, કોઈ વ્યવસ્થા ખોટી નથી. પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવે પુષ્ટિમાર્ગી ઠાકોરજીને આરોગાવવું હોય તો તેના દ્વારા જ. આપણે નાના બાળકને કંઈક કરવું હોય તો એની માને આપીએ, તું આ બાળકને કરજે. તારો બર્થડે આવ્યો, આપણે કવર આપવું હોય તો પેલા ટેણિયાની કવર શું ખબર પડે, કવરને ફાડી નાખે. એની માને આપ્યું, એ લાવી આપે રમકડું. ત્યાં રમકડું લાવવું છે ને, હું રમકડું નથી લાવ્યો, એ રમકડાના 2000 પહેલે એની માને આપી. અને એમ પણ તમે જુઓ તો મહાપ્રભુજી સ્વામી સ્વરૂપ છે, આચાર્ય સ્વરૂપ છે અને ભક્ત સ્વરૂપ પણ છે. તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં આરોગ્ય છે ઠાકોરજી એ મહાપ્રભુજી દ્વારા. કારણ કે કાની આપણે એની આપીએ છીએ, બાકી આપણે જો વેચાતું લેવો હોય તો મળે. અને આ જે સિસ્ટમ છે એમાં એક વ્યવહારિક વસ્તુ છે, એક વ્યવહાર છે, ધાર્મિક વ્યવહાર છે, પણ પુષ્ટિ ભક્તિનો પ્રવેશ ત્યાં નથી હોતો. કારણ કે પુષ્ટિ ભક્તિમાં ઠાકોરજી આરોગ્ય છે અને મર્યાદામાં ઠાકોરજી ખાલી જે દેવ હોય એ ખાલી દ્રષ્ટિ કરે છે, બીજું કંઈ નથી કરતા. અને પ્રભુ આરોગ્ય છે નિશાની શું કે વસ્તુ ઘટતી નથી, એમાં પ્રસન્નતા આવી જાય છે. એ જ્યારે મહાપ્રસાદ કણકો લઈએ તો આપણામાં અલૌકિક ભાવ સૂજે છે. તમે જુઓ આજે વૈષ્ણવ આપણે સેવા કરીએ છીએ તો ઘણા લોકોને થાક લાગે છે, ઘણા લોકો નથી લાગતું. કેમ? આમ આપણે પ્રેમ કરીએ કોઈને થાક લાગે નથી લાગતું. જે વૈષ્ણવ પોતાના આત્માથી, પોતાના પ્રાણથી, પોતાના જીવથી પ્રભુને લડાવે છે એ પ્રેમ કરે છે, એને થાક નથી લાગતો. પણ જે શરીરથી ઠાકોરજીની સેવા કરે છે ત્યાં મન નથી, પ્રાણ નથી, આત્મા નથી, રસ નથી, તો થાક લાગે છે. જાતે અનુભવ કરી લેજો તમે લોકો, હું બી જાતે અનુભવ કરું છું. પ્રેમ કરવામાં થાક લાગે? કોઈ ના લાગે. યાર 6 કલાક સુધી 12 કલાક બેસો ને મજા આવી જાય છે. એમ ઠાકોરજીની સેવા એટલે પ્રભુ જોડે કરવાનો પ્રેમ. આ પૂજા નથી કે આ ચંદન લાવો ને ધૂપ લાવો ને આ લાવો ને તે લાવો ને બ્રાહ્મણ બોલો ને ઘંટા વગાડો ને એક ઠંડી હોય તો નવડાવો ભગવાનને ને શીતકાળ હોય તો ઠંડા જલથી નવડાવો ને આ કરો ને ચંદન, આ બધું નથી. માત્ર કેવળ સ્નેહ.